નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। મિડલ ઈસ્ટમાં મહાસંગ્રામ ચાલી રહ્યો છે, પરંતુ તેની અસર ખૂણે ખૂણામાં વર્તાઈ રહી છે। વાત વલસાડની કરીએ, જ્યાં ઉમરગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા। મરોલી અને ઉમરગામના માછીમારો માછીમારી કરવા ગયા હતા। યુદ્ધના માહોલ વચ્ચે ફસાતા પરિવાર ભારે ચિંતામાં ડૂબી ગયું છે। ફસાયેલા માછીમારોએ વિડીયો જાહેર કરી મદદની માંગ કરી છે। છેલ્લા 1 મહિનાથી મરોલી ગામમાં ચિંતાનો માહોલ છે। માછીમારોએ સરકાર સમક્ષ વહેલી તકે પરિવારજનોને વતન પરત લાવવા માટે વિનંતી કરી છે। મદદ માંગતો વિડીયો વાયરલ થતા પરિવારો પણ ગમગીન બન્યા છે। યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી તેમને સુરક્ષિત પરત લાવવા પરિવારજનોએ સરકારને અપીલ કરી છે। નમસ્કાર મીડિયાને કે અહીં અમે ગુજરાતી લોકો 70 થી 72 જણ છે અને 3 ડિપાર્ટમેન્ટમાં અમે વેચાયેલા છે। અહીંયા કિસ્ના છે ગુજરાતી લોકો, અને એક ડિપાર્ટમેન્ટ ચીરુના છે અને એક ડિપાર્ટમેન્ટ ચારકના છે। એટલે ટોટલ 70 માણસો અમે છે અને ખૂબ મુસીબતમાં છે। છતાં અમે એમ્બેસી જોડે વાતો ચાલુ જ છે, પણ એમ્બેસી કે જ્યારે ગવર્મેન્ટની કોઈ બી મેસેજ મળે ત્યારે અમે એના તમને કન્ફર્મ કરીશ અને જાણ કરીશ એવું કીધું છે। તો મીડિયાને અમારે ખાસ અમારા ગુજરાતી ભાઈઓ તરફથી, અને તે બી ઉમરગામ તાલુકાથી વલસાડ જિલ્લાના જ છે, ધવલ પટેલ સાહેબને બી ખાસ નમ્ર વિનંતી કે એ વિડીયો અમે એવા સંકટ સમય બનાવી રહ્યા છે કે અમને આવતા સમયમાં ખૂબ તકલીફ પડે એવી અમને શંકા છે। એટલા માટે અમને જલ્દી કોઈ બી સાધન દ્વારા અમને અમારા પરત વતન મોકલે એવી તમારી પાસે આશા રાખીએ છીએ। અને આપણા માનનીય વડાપ્રધાનને બી નમ્ર વિનંતી, તેમજ વિત્ત મંત્રી શ્રી જયશંકર, તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાહેબને બી અમારી ગુજરાતી તરફથી નમ્ર વિનંતી કે અમને જલ્દી અહીંથી આ સંકટ સમયમાં બહાર કાઢે એવી નમ્ર વિનંતી। જય ભારત, જય હિન્દ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ। પ્રિયાંક, આજે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે મદદ માંગતો, પરિવારજનો પણ ચિંતામાં છે। આને લઈને શું આગળ કરવામાં આવી રહ્યું છે? રજૂઆત કરવામાં આવી છે કે કેમ? શું અપડેટ્સ? જી અમિતા, આપને જણાવી દઉં તો ગુજરાત ફર્સ્ટ દ્વારા આ સમગ્ર જે પરિવારો છે તેમની પણ મુલાકાત લેવામાં આવી હતી। પરિવારજનોએ ગુજરાત ફર્સ્ટની સમસ્ત સરકારને વિનંતી પણ કરી હતી। માછીમારી કરવા ગયેલા આજે મરોલી અને ઉમરગામ તાલુકાના માછીમારો છે, જેઓ ઈરાનના એક ટાપુ ઉપર ફસાયા છે, તેમના દ્વારા જે વિડીયો છે તે ગુજરાત ફર્સ્ટને મોકલીને સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે। પરિવારજનોએ પણ વિનંતી કરી છે કે તેઓને જલ્દીથી જલ્દી પરત લાવવામાં આવે અને વહેલી તકે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી તેઓ વતન પરત આવે તેવી સરકાર પાસે મદદ કરવા માંગી છે। સાથે સાથે તેમના દ્વારા સાંસદ ધવલ પટેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે। સાંસદ દ્વારા પણ પૂરતા પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જલ્દીથી જલ્દી આ લોકો પરત આવે તેવી તેમના દ્વારા પણ પ્રયાસો અત્યારે હાથ ધરાયા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।